नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुं प्रचोदयात्। श्री द्वारिकाधीश की जय। श्री बद्रीनाथ भगवान की जय। आज આપણે પદ્મપુરાણ અનુસાર વરુથીની એકાદશીની કથા અને એના મહિમાની ચર્ચા કરીશું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજનો સંવાદ છે એવું પદ્મપુરાણ એમાં બધી એકાદશીઓની કથા વિસ્તારથી બતાવવામાં આવી છે. એક દિવસ યુધિષ્ઠિર મહારાજે નમસ્કાર કરી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી પ્રશ્ન કર્યો કે હે મહારાજ, વરુથીની એકાદશીની કથા અને એના મહિમા વિશે મને આપ જણાવો. ભગવાને કહ્યું, શ્રી ભગવાન વાચ, કહે છે કે હે રાજન, હું આપને લોક અને પરલોકમાં જે વિખ્યાત છે એવી વરુથીની એકાદશીની કથા અને એની મહિમા તમને કહું છું, જે સર્વ સૌભાગ્ય આપનારું છે, સુખ આપનારું છે અને આરોગ્ય પણ પ્રદાન કરનારું છે અને સાથે ભોગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી, એના પુણ્યથી માંદાતા અને યુન્નુમાર જેવા અનેક રાજાઓને સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. જે ફળ 10,000 વર્ષની તપસ્યાથી મળે છે તે માત્ર વરુથીની એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે. બધા દાનો અર્થાત ભૂમિદાન, અન્નદાન, સુવર્ણદાન, કન્યાદાન આ બધા શ્રેષ્ઠ છે, પરંતુ એમાં શ્રેષ્ઠ જે છે, સર્વશ્રેષ્ઠ જે છે તે વિદ્યાદાન છે અને તે વિદ્યાદાનનું ફળ જે છે માત્ર વરુથીની એકાદશીના ફળથી, વ્રતથી પ્રાપ્ત થાય છે. આ વ્રતની શરૂઆત 10મીના દિવસે કરવી ભગવાન કહે છે. 10મીના દિવસે એક ટાણું કરવું, એક ટાઈમ કરવું અને અડદ, મસૂર, ચણા, કોદરી, શાકભાજી, મધ આવી 10 વસ્તુનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું અને એકાદશીના દિવસે આનો ઉપવાસ કરવો. ભગવાન શ્રી હરિ વિષ્ણુની 16 ઉપચારે, શક્તિ ના હોય તો 5 ઉપચારે સવારમાં પૂજા કરવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો બને એટલા કમસે કમ 108 એક માળા કરવી. રાત્રે ભગવાનની કથા કીર્તન કરી જાગરણ કરવું. દ્વાદશીના દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરવી, પંચ ઉપચારે પૂજા કરી અને પારણ કરવું. આમ વિધિવત રીતે એકાદશીનું વ્રત કરવું જોઈએ. આમ જે વ્યક્તિ વિધિવત રીતે વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેને પરમપદ અર્થાત વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. અને આમ જે વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેને સુખ, સૌભાગ્ય અને આરોગ્યની સાથે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને જે આ કથાનું શ્રવણ કરે છે તેને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણે વરુથીની એકાદશીની ચર્ચાને યુધિષ્ઠિર મહારાજની સામે વિરામ આપ્યો. આપણે પણ ભગવાન શ્રી દ્વારકાધીશનું નામ લઈ નામ સ્મરણ કરી આજની ચર્ચાને વિરામ આપ્યો. શ્રી દ્વારિકાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. અસ્તુ.